વેલકમ બેક। સમગ્ર દેશમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટમાં ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાજકોટના રેસકોર્સ મેદાનમાં ધૂળેટીની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને ડીજેના તાલે એકબીજા પર રંગો ઉડાવીને ધૂળેટીની ઉજવણી કરી હતી। સમગ્ર દેશમાં છે તે ધૂળેટીની છે તે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે છે તે 500થી વધુ સંખ્યામાં છે તે અહીં લોકો આવીને રંગેથી રમી રહ્યા છે। તેમજ ચારે બાજુ છે તે માત્ર ને માત્ર કલર દેખાઈ રહ્યો છે। બાળકો તેમજ યુવાનો છે તે ખાસ તો આ લોકો વાત કરીએ તો તેમને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હોય તો આ પાછળના જે કેમેરામાં દ્રશ્યો પર જોઈ રહ્યા છો કે અત્યારે હાલ કેવી ઉજવણી કરવામાં આવી રહી છે, તેમજ જે કલરથી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। ત્યારે આપણે મહિલાઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું કહેશો, કેવી ઉજવણી કરીને મજા આવી છે? તમે શું કહેશો ભાઈ? તમે બહુ મજા આવી, વાલે કે અહીંયા જ અમે રમવા આવીએ છીએ। જે રીતે વાત કર, ધન્યવાદ। તો આ હતા કે જે ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, તેમજ અનેક બાળકોમાં છે તે છે, તેમજ વાત કરીએ તો આપણે બાળકો પણ છે તે પણ અહીં આવી અને જે છે તે રમી રહ્યા છે, જેમ જ કરી હેપી હોલીના નારા સાથે છે તે અહીં આવી અને રમી રહ્યા છે। તેમજ આપણે તેમના બાળકોના છે જે વડીલો સાથે વાત કરીશું। શ્રી કાકા, ખાસ તો તમે અહીંયા આવ્યા છો, કેવું લાગ્યું છે, કેવું આવ્યો છે? ખૂબ જ આનંદ આવે છે અને ખૂબ જ મજા આવે છે, બાળકોને ખૂબ મજા આવે છે। ધન્યવાદ। તો અહીં અલગ છે તે વાત કરીએ તો ખાસ તો અલગ અલગ છે તે લોકો અહીંયા આવીને રંગે રંગથી રમી રહ્યા છે, ત્યારે અનેક છે તે પરિવારો સાથે અહીંયા આવી અને રમી રહ્યા છે, તેમજ ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને સાંજ સુધી છે તે રમે તેવી પણ શક્તિ બધા લોકો કહી રહ્યા છે। તેમજ પોલીસ દ્વારા પર છે તે કડકમાં કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે। કોઈ પણ છેડતી કરશે તો તેના સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। ધનંજય સોનેજા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।